દહેજ ખાતે આવેલી લેચલર ઇન્ડિયા કંપની દ્વારા CSR અંતર્ગત અસ્મિતા વિકાસ કેન્દ્રને મદદરૂપ થયા હતા। કંપની દ્વારા CSR પ્રવૃત્તિઓ અંતર્ગત સંસ્થાના દિવ્યાંગ વિશેષ બાળકોના વિકાસ માટે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। સંસ્થાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા મળતું આ સતત સહયોગ અને પ્રોત્સાહન ખાસ બાળકોની સેવા અને તેમના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે। સંસ્થાએ ખાસ કરીને પ્લાન્ટ હેડ નિલેશ ગાંધી તેમજ તેમની ટીમ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આ પ્રકારનું સહકાર અને સંકળાયેલાપણું યથાવત રહે તેવી આશા વ્યક્ત કરી હતી। જર્મની આધારિત લેચલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જે પ્રિસિઝન સ્પ્રે ટેકનોલોજીમાં વિશ્વમાં અગ્રણી ઉત્પાદકોમાંની એક છે અને જેને 147 વર્ષથી વધુનો વારસો છે, તેના બોર્ડ સભ્યો 9 થી 12 માર્ચ 2026 દરમિયાન ભારતની મુલાકાતે આવ્યા છે। આ મુલાકાત દરમિયાન CEO પેટ્રિક મફ અને લેચલર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વાસાની એ ભારતને મહત્વપૂર્ણ મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ હબ તરીકે ગણાવી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા મેક ઇન ઇન્ડિયા પહેલ પ્રત્યે કંપનીની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। હાલમાં લેચલર ઇન્ડિયા અદ્યતન સ્પ્રે સિસ્ટમનું ઉત્પાદન કરી યુરોપિયન યુનિયન તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ જેવા બજારોમાં નિકાસ કરીને ભારતને વૈશ્વિક मैन्युफैक्चरिंग प्लांट चेन में વધુ मजबूत बनावी रही है। लेक्लर ग्रुप की जो कंपनी इंडिया में है, लेक्लर इंडिया, वो 1993 में इस्टेब्लिश हुई थी। फिर उसका विकास बहुत अच्छी तरीके से हुआ है भारत में और हम करीबन 35% अपना प्रोडक्शन कैपेसिटी हम बाहर के देशों में एक्सपोर्ट कर रहे हैं, पर्टिकुलरली जर्मनी, यूरोप और अमेरिका में। ये कंपनी जर्मनी में 147 साल पहले स्थापित हुई थी और इंडिया में 1993 में उसने पग रखा। पहली फैक्ट्री थाने महाराष्ट्र में है और फिर दहेज में उनका पहला फैक्ट्री आउटसाइड महाराष्ट्र दहेज में अपने गवर्नमेंट का मेक इन इंडिया इनिशिएटिव में मोदी साहब का इनिशिएटिव से पहला फैक्ट्री गुजरात में दहेज में डाला इन 2020। इन 23 वी एक्सपेंडेड टू द सेम दहेज फैक्ट्री हमने एक्सपेंड किया और करीबन 18,000 स्क्वायर मीटर हम GIDC दहेज फैक्ट्री है। और आज का कार्यक्रम पूरे बोर्ड मेंबर्स यहाँ मेरे साथ उपस्थित है और इसका मेन उद्देश्य है कि हम और इधर एक्सपेंशन करने का निर्णय लिया है आज। और ये बहुत बड़ा संकेत है कि इतना भारत रहा है, स्थानीय लोगों को भी इसमें बहुत लाभ होगा। और हमारा लर्निंग एंड स्किल डेवलपमेंट सेंटर जो दहेज में सेटअप किया हुआ है वो मुझे लगता है कि बहुत उपयोगी होगा पूरी इंडस्ट्री के लिए। और मैं धन्यवाद देना चाहता हूँ कि GIDC के जितने कार्यकर्ता है जिसने हमें सहायता की है। और ये मुझे लगता है